સુરત મહાનગરપાલિકાએ વેરો બાકી હોય તેવી 57 મિલકતોને કરી સીલ. વેરો અને દંડની રકમ ભર્યા બાદ જ ખુલશે સીલ. ચાલુ નાણાકીય વર્ષમાં આ ઝોનમાંથી અત્યાર સુધીમાં 42.05 કરોડની રકમની કરાઈ વસૂલાત. પાલિકાની ટીમોએ સ્થળ પર જ બાકી વેરાની વસૂલાત પર ભાર મૂક્યો. રોકડ અને ડ્રાફ્ટથી 19.17 લાખની વસૂલાત કરાઈ તો એડવાન્સ ચેક થકી 18 લાખની વસૂલાત કરાઈ. આ રીતે એક જ દિવસમાં પાલિકાએ સ્થળ પર જ 37.17 લાખની રકમ વસૂલી. સીલિંગના ભયથી અનેક કરદાતાઓએ કરી તાત્કાલિક ચૂકવણી. સુરત મહાનગરપાલિકાએ વેરો બાકી હોય તેવી 57 મિલકતોને કરી સીલ. વેરો અને દંડની રકમ ભર્યા બાદ જ ખુલશે સીલ. ચાલુ નાણાકીય વર્ષમાં આ ઝોનમાંથી અત્યાર સુધીમાં 42.05 કરોડની રકમની કરાઈ વસૂલાત. પાલિકાની ટીમોએ સ્થળ પર જ બાકી વેરાની વસૂલાત પર ભાર મૂક્યો. રોકડ અને ડ્રાફ્ટથી 19.17 લાખની વસૂલાત કરાઈ તો એડવાન્સ ચેક થકી 18 લાખની વસૂલાત કરાઈ. આ રીતે એક જ દિવસમાં પાલિકાએ સ્થળ પર જ 37.17 લાખની રકમ વસૂલી. સીલિંગના ભયથી અનેક કરદાતાઓએ કરી તાત્કાલિક ચૂકવણી.